નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે જાણો છો કે ફોરેસ્ટની જે વાંધા અરજી હતી એની તારીખ લંબાવેલી છે અને હવે તારીખ 23 માર્ચ કરેલી છે. એટલે તમારી જોડે વધારાના 4 દિવસ છે તો તમે હજુ વાંધા રજૂ કરી શકો છો. આપણે પહેલા દિવસનું પેપર છે 8મી ફેબ્રુઆરીનું. તો એમાં પ્રથમ પ્રશ્ન છે વાંધાવાળો, કઈ પરંપરાગત ગુજરાતી હસ્તકલામાં ટાઈ ડાઇંગની કળાનો સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ વાઇબ્રન્ટ સાડીઓ અને ડ્રેસ મટીરિયલ બનાવવા માટે થાય છે? તો આમાં બાંધણી જવાબ સાચો છે. સાથે આ પટોળા છે, પટોળામાં પણ ટાઈ ડાઇંગ વપરાય છે, પણ એ ઇક્ત નામે ઓળખાય છે. અને પટોળામાં જે ઇક્ત વપરાય છે એ ડબલ ટાઈ ડાઇંગ હોય છે. તો પટોળા પણ સાચા છે. અને એક સિંધી પટોળા જે બને છે એમાં પણ ટાઈ ડાઇંગ વપરાય છે. તો આ બંને જવાબ સાચા છે. તમને ક્યાંય પુરાવો કલ્ચરમાં મળી જશે, અશુતાબેન સેંધાણીની જે ગ્રંથ નિર્માણની બુક છે ત્યાંથી. અને બીજી એક જોરાવરસિંહ જાદવની બુક છે લોક સંસ્કૃતિ, ત્યાંથી પણ પુરાવો મળી જશે. તો તમે આના પુરાવા તરીકે મૂકી શકો છો. બરાબર. 12મો પ્રશ્ન, ભારતમાં કયા રાજ્યે ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા અને મિલકતના વ્યવહારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાના હેતુથી જમીનના રેકોર્ડને ડિજિટાઇઝ કરવાની નીતિ રજૂ કરી? તો અત્યારે ભારતના કુલ એવા 13 રાજ્યો છે જેમણે 100% લેન્ડ રેકોર્ડને 100% ડિજિટાઇઝ કરી દીધો છે. અને આ બધા રાજ્યોની કોઈ નીતિ હોય તો જે ડિજિટાઇઝ કરી શકે. કોઈ નીતિ વગર આડેધડ કોઈ કામ સરકારમાં થતું નથી, રાજ્ય સરકારમાં. એટલે તમે આ પ્રશ્નને પડકારી શકો છો. બીજો પ્રશ્ન મનમાં એ થાય કે નીતિ એટલે એક પરિપત્ર હોય એ પણ નીતિ છે, એક કાચી નીતિઓ એ પણ નીતિ છે, ને કાયદો બનાવો એ પણ નીતિનું રૂપ લઈ શકે છે. તો આમાં નીતિનું એમણે કોઈ પોલિસી કયા પ્રકારની છે પોલિસી કંઈ કીધું નથી. તો આમાં બધા રાજ્યોનો જવાબ સાચો છે. તેલંગાણા વિશે હું જાણતો નથી, બાકી બધા રાજ્યો કેરળ, કર્ણાટક, ગુજરાત આના પર કામ કરી રહ્યા છે. અને એક એનો સરકારનો પ્રોગ્રામ પણ ચાલે છે, NCIDR કરીને પ્રોગ્રામ છે. ત્યાં ડિજિટલ કરવા માટેનો કેન્દ્ર સરકારનો પ્રોગ્રામ છે અને ત્યાંથી બધા જમીન રેકોર્ડ ડિજિટલ થાય છે. તો આ પ્રશ્ન તમે વાંધા અરજી તરીકે મૂકી શકો છો. તો એ વેબસાઇટ NCIDLR વેબસાઇટ પરથી તમને મળી જશે. ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીએ તેમનો આશ્રમ સ્થાપ્યો હતો જે વિવિધ સામાજિક રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું? તો સાબરમતી એ કોઈ શહેર નથી, એટલે આ ખોટો છે. અને ત્યાં અમદાવાદ સાચો જવાબ છે. તો અમદાવાદ શહેરમાં ગાંધી આશ્રમ વિશે તમે પુરાવો મૂકશો એટલે તમારા પ્રશ્નો સુધરી જશે. બરાબર. ગુજરાતમાં કયો જનજાતિ સમુદાય પશુપાલક તરીકે ઓળખાય છે? તો આ જે માલધારી જાતિ છે એ OBCમાં આવે છે અને ક્યાંક OBCમાં નહીં પણ આવતી હોય. તો જનજાતિ સમુદાયમાં ભીલ જાતિ સાચો જવાબ છે. તો આ તમે સુધારા માટે મૂકી શકો છો. બરાબર. અને આશુતાબેન સેંધાણીની બુક છે એમાં તમને મળી જશે ભીલ, રબારી, માલધારી બધા મળી જશે. બરાબર. અને લોક સંસ્કૃતિમાં પણ હશે અને ગુજરાતની અસ્મિતામાં પણ મળી જશે. તો આ કલ્ચરની 3માંથી જે પણ બુક તમે યુઝ કરવી એ કરી શકો છો. 20મો પ્રશ્ન, આપેલા વિકલ્પોમાંથી અલગ તરી આવતા વિકલ્પને પસંદ કરો. મૂળનું કાર્ય. તો મૂળના કાર્ય પોષક તત્વોનું શોષણ સાચું છે. પાણીનું શોષણ કરે એ પણ સાચું છે. છોડનું નિર્ધારણ કરે એટલે કે છોડને જમીનમાં મજબૂત બનાવે છે અને ત્યાં જગ્યા આપે છે એ પણ સાચું છે. અને વાયુનું વિનિયમ છે, તો હવાની હેરફેર કરે છે, આ પણ સાચું છે. તો ઘણા બધા મૂળ છે એ જમીનમાં તમે બધા જાણો છો કે જમીનનું એક જમીનમાં વાયુ રહેલો છે. જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં વાયુ એની જગ્યા બનાવી લે છે. અને આ જમીનની બાંધણી છે, બંધારણ છે, એમાં વાયુ હોય છે. એ તમે બધા જાણો છો જમીનમાં કયો વાયુ વધારે છે. તો અને ત્યાંથી એ જમીનનું જે વાયુ છે ત્યાંથી મૂળ દ્વારા વૃક્ષને મળે છે. એટલે આ વાયુનું વિનિમય પણ સાચું છે. તો મૂળના કાર્યમાં 4 જવાબ સાચા છે અને તમે આ સુધારા માટે મૂકી શકો છો. તો કોઈ ગવર્મેન્ટ વેબસાઇટ છે એનો પુરાવો તમે લઈ શકો છો. અને રૂટ એટલે કે મૂળ ક્યાંથી એર મેળવે છે. બરાબર. એ પ્રશ્ન તમે સર્ચ કરશો એટલે મળી જશે. બરાબર. 23મો, પશ્ચિમ ઘાટ તેમના ગાઢ હરિત જંગલો માટે જાણીતો છે. આ પ્રદેશને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? તો પશ્ચિમ ઘાટ જે કુલ 7 રાજ્યોમાં 7 કે 8 રાજ્યોમાં છે, 8 રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાય છે. તો ગુજરાતમાં અને મહારાષ્ટ્રનો ઉત્તર ભાગ છે ત્યાં શાહદરી તરીકે ઓળખાય છે. પછી મલબાર આગળ જતાં કર્ણાટકનો ભાગ છે ત્યાં મલબાર તરીકે ઓળખાય છે. કાર્ડોમો મિલ્સ છે એ કેરળમાં ઓળખાય છે. તેરાઈની મને ખબર નથી.
તો ત્રણેય જવાબ સાચા છે અને તમે પુરાવા તરીકે મૂકી શકો છો, બરાબર. એટલે આ પ્રશ્ન રદ થશે, બરાબર. 55મું, ગુજરાતમાં કઈ અનોખી વન્યજીવન પ્રજાતિ પણ તેનો વસવાટ ધરાવે છે? તો ભારતીય જંગલી ગધેડો કચ્છમાં ફેમસ છે, બધા જાણો છો. સાથે ભારતીય હાથી પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મળી જશે, તો તમે આના માટે સર્ચ કરી શકો છો, બરાબર. આમાં એમણે બીજી કોઈ ચોખવટ નથી કરી. અનોખી એટલે બધાથી નોખી, તો બધી નોખી જ છે, બરાબર, જાતિઓ. 62મો, કયો આંતરરાષ્ટ્રીય કરાર સ્થળાંતર કરતી સમગ્ર શ્રેણીની જાતિઓ અને તેમના વસવાટના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો આમાં જે CMS છે એ સાચું છે. સાથે આ CMS છે એનું બીજું નામ બોન સંમેલન છે. તો એ જર્મનીના બોન શહેરમાં આની શરૂઆત થયેલી, તો એ બોન સંમેલન તરીકે પણ ઓળખાય છે. તો ત્રીજો જવાબ સાચો છે. અને બીજું આપણે કીધું છે સ્થળાંતર કરતી સમગ્ર શ્રેણીની જાતિઓ, તો આમાં પક્ષીઓ પર ખાસ ધ્યાન અપાય છે, CMS પર. તો પક્ષીઓ સ્થળાંતર કરે છે, વાત સાચી છે. તો બીજા પણ એવા ઘણા હશે જે પ્રાણીઓ સ્થળાંતર કરતા હશે. દાખલા તરીકે બાંગ્લાદેશમાંથી ભારતમાં આવે, ભારતમાંથી બાંગ્લાદેશ નેપાળમાં જાય. તો આવા તમે ગેંડાને બધું જોતા હશો. તો એના માટે એક આ સાઇટ કરાર છે એ પણ ચાલે છે. તો સાઇટ પણ એના માટે જ છે. એમાં સ્પેસિફિક સ્થળાંતર શબ્દો નથી વાપર્યો, બાકી એ જ છે. અને આ સાઇટ છે એ સમગ્ર છે, એટલે કે છોડ છે, પ્રાણીઓ છે, એ બધાને આવરી લે છે. તો આ જે CMS છે, બોન સંમેલન છે, સાઇટ, 3 જવાબ સાચા છે. અને બાકી બોન સંમેલન પણ કહેવાય છે. તો આ પ્રશ્ન તમે રદ કરાવવા માટે મૂકી શકો છો, કાં તો બધાને સાચો આપે એના માટે મૂકી શકો છો. તો આ તમે એમની વેબસાઇટ પરથી CMSની મળી જશે કે એને બોન સંમેલન પણ કહેવાય છે. તો તમે સર્ચ કરી શકો છો, બરાબર. 63મું, નીચેનામાંથી કઈ નિવસન તંત્ર પર ખાણકામની અસર નથી? તો આમણે બાકી જવાબ તો સાચો છે. પાણીના વધુ સારા સંસાધનો ખાણ ખોદતા તમને કદાચ મળી જાય એવું નક્કી ન કહેવાય ક્યાંક, પણ દરરોજ ન મળે, બરાબર. દરરોજ તો જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય, દૂષિત પાણી થાય અને વનનો વિનાશ થાય. આ તો સાચું છે દરરોજ માટે. પાણીના વધુ સારા સંસાધનો ક્યારેક મળે, પણ એમણે જે અસર કીધું છે, તો અસર સારી પણ હોઈ શકે અને ખરાબ પણ અસર હોઈ શકે. તો આપણે શું સમજવું એ નક્કી થઈ શકતું નથી. તો આ રીતે તમે પ્રશ્ન મૂકી શકો છો. કોઈ સુધારે તો, ન સુધારે તો એમાં વધારે ટાઈમ બગાડવા જેવો નથી. ભારતમાં શહેરી ઉદ્યાનોનું એક ઉદાહરણ આપો. ઉદ્યાન એટલે બગીચો, ગાર્ડન, બરાબર. ઉદ્યાન તમે એને કહી શકો છો. તો બેંગ્લોરમાં લાલબાગ પાર્ક છે, સાચું છે. સાથે દિલ્હીમાં ગ્રીન પાર્ક છે, એક જૂના સમયમાં સાચું હતું, બરાબર. તો આ પણ મૂકી શકો છો. 71મો, નીચેનામાંથી કયો વાયુ મહત્તમ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ છે, એ બિલકુલ સાચું છે. એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 200 ગણી વધારે, 201 વર્ષ કે આના કરતાં ઉપર વાતાવરણમાં રહે છે, એટલે સાચું છે. પરંતુ હું તો એવું વિચારું છું કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે એક જાતની ક્ષમતા બતાવે, બરાબર. તો અત્યારે આ કાર્બન ડાયોક્સાઇડ છે, ટકાવારીમાં 70% ગ્રીનહાઉસ અસર કરતા વાયુ છે. તો ટકાવારીમાં એની ઉંમર કરતાં વધી જાય છે. તો એ રીતે તમે આ પ્રશ્ન મૂકી શકો છો, પણ સુધારવાની શક્યતા બિલકુલ ઓછી છે, બરાબર. આવું કોઈ વિચારશે નહીં. 73મો, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ હેઠળ કયા પ્રકારનો કચરો આવે છે? તો એમાં પ્લાસ્ટિક અને કાગળનો કચરો એકદમ સાચું છે. પરંતુ આજે એમાં ધાતુ કચરો પણ આવે છે. તો ધાતુ કચરોમાં વેસ્ટ સાચું છે, બરાબર. તો આ રીતે તમે ધાતુ કચરોમાં જે પણ ધાતુ હોય એમાં વેસ્ટને મૂકી શકો છો. તો એનો એક પેટા પ્રકાર તમે વેસ્ટને ગણી શકો છો. અને આ સોલિડ વેસ્ટ પણ છે, બરાબર. કમ્પ્યુટર છે, ટ્યુબલાઇટ છે, લાઇટના બલ્બ છે, આ બધું વેસ્ટમાં આવશે, બરાબર. તો આ રીતે તમે મૂકી શકો છો વેસ્ટને. અને આ વેબસાઇટ તમને ગુજરાતમાં અત્યારે 9 થી 10 જગ્યાઓ એવી છે કે સોલિડ વેસ્ટ તરીકે વેસ્ટને ઉઘરાવે છે. અને અમદાવાદ મ્યુનિસિપલ જે કમિશન છે એમણે એના માટે એક યોજના પણ ચાલુ કરેલી છે. તો વેસ્ટ તમે સુધારવા માટે મૂકી શકો છો. 80મો, કઈ ઘટના માનવ પ્રવૃત્તિઓને લીધે વૈશ્વિક તાપમાનમાં ધીમો વધારો દર્શાવે છે? તો વૈશ્વિક તાપમાનમાં વધારો એનું બીજું નામ ગ્લોબલ વોર્મિંગ છે. તો અહીં સાચું છે, વૈશ્વિક તાપમાનમાં ધીમો વધારો ગ્લોબલ વોર્મિંગ કહે. પરંતુ એ ઘટનાની રીતે જોઈએ તો કઈ ઘટના? તો ગ્રીન હાઉસ અસર પણ એક ઘટના તમે ગણી શકો છો, જ્યારે એ નુકસાન કરે છે ત્યારે. મહાસાગરોનું એસિડીકરણ, અત્યારે 71% મહાસાગરો છે અને એનું એસિડીકરણ થઈ રહ્યું છે. તમે વિચારી શકો છો કે કેટલો તાપમાન વધારો કરી શકે છે. પછી ઓઝોન સ્તરમાં ઘટાડો પણ તમે બધા જોયો છે.
તો આમાં ગ્રીન હાઉસ અસર છે એ તાપમાનમાં વધારો દર્શાવે છે અને ઘટના પણ છે. તો આ બંને તમે ઓપ્શન છે એ પુરાવા રૂપે મૂકી શકો છો અને આ પ્રશ્ન રદ કરાવી શકો છો. બરાબર. 81મો, મુખ્યત્વે ઝડપી શહેરી અને ઔદ્યોગિક વિકાસના પગલે વધેલા પ્રદૂષણ અને વસવાટની નાબૂદીને લીધે કયો પર્યાવરણીય પડકાર ઊભો થયો છે? તો આમાં વસવાટનું અલાયદીકરણ, એટલે કે અત્યારે શહેરી લોકો રહે છે એમને ક્યાંક બીજે વસવાટ શોધવાની જરૂર પડી છે, એ સાચું છે. સાથે પૂર આવે તો માટીનું ધોવાણ પણ થઈ શકે છે. અત્યારે જળ પ્રદૂષણના લીધે શહેરોની હાલત એવી છે કે મોટા ભાગના શહેરોમાં પૂર આવવાની શક્યતા છે. આ સુરતને તમે બધું જોયા છે શહેરો, તો ત્યાં માટીનું ધોવાણ શહેરની બહાર થતું હશે પણ થાય તો છે જ. સાથે ઓઝોન સ્તરમાં ઘટાડો પણ માણસોએ જ કર્યો છે. ઓઝોન સ્તરમાં ઘટાડો CFC વાયુને લીધે થાય છે અને આ CFC વાયુ સૌથી વધારે નીકળતો શહેરોમાં નીકળે છે. તમે જાણો છો કે શહેરોમાં મોટા ભાગના લોકો ફ્રીજ વાપરે છે અને જે રેફ્રિજરેટર હોય છે એમાંથી આ CFC વાયુ નીકળે છે અને એ ઓઝોન સાથે પ્રક્રિયા કરીને ઓઝોનના સ્તરમાં ઘટાડો કરે છે. તો તમે એ આ રીતે સમજાવો અને પુરાવા આપીને તમે આ પ્રશ્ન રદ કરાવી શકો છો. તો આ બધા સાચા છે આમાં. બરાબર. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વૈશ્વિક જૈવ વિવિધતાના સંરક્ષણ અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે? તો આમાં એમણે જવાબ WWF આપ્યો છે. તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર છે, એક પ્રાઇવેટ સંસ્થા છે. એના કરતાં આંતરરાષ્ટ્રીય સંસ્થામાં તમે યુનેસ્કો છે. યુનેસ્કો અત્યારે જૈવ વિવિધતા સાચવવા માટે સ્પેશિયલ મેબ કરીને જે પ્રોગ્રામ છે ચલાવે છે, મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ. તો આ યુનેસ્કો સાચો જવાબ છે. સાથે યુનિપ પણ સાચું છે. યુનિપે એવા અત્યારે પર્યાવરણને બચાવવા માટે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે, જેના લીધે ફંડ ઊભા કર્યા છે, જેના લીધે આપણે પર્યાવરણનું રક્ષણ થયું છે. એક સ્વીડન સ્ટોકહોમ કન્વેન્શન છે, પછી રિયો ડી જેનેરિયોનું કન્વેન્શન છે. તો આ બધા જવાબ આમાં ગ્રીન પીસ એક પ્રાઇવેટ સંસ્થા છે. આ ગ્રીન પીસ પણ જૈવ વિવિધતાને બચાવવા માટે કામગીરી કરી રહી છે. તો આમ બધા જવાબ સાચા છે. એટલે તમે આ પ્રશ્ન રદ કરાવી શકો છો, જવાબ સુધરાવી શકો છો. તમારે જે મન ગમે જવાબ તમે મૂકી શકો છો. બધા જવાબ સાચા છે. બરાબર. આપ સૌનો આભાર. બીજા વિડીયો હું અપલોડ 9 વાગે કરું છું, બીજી શિફ્ટનો. મારાથી થાય એટલો ટ્રાય કરું છું. આપ સૌનો આભાર. સાથે ચેનલ પસંદ પડે એક્ઝામ સાથી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણે મોક ટેસ્ટ પણ ચાલુ કરવાના છે ટૂંક સમયમાં CCEને. તો એના માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. બરાબર. આપ સૌનો આભાર. 17માં બીજી શિફ્ટ છે. આના સિવાય ગુજરાતના રાજવંશોના નિમ્નલિખિત શાસકોમાંથી કોણે માળવાના મહેમૂદ ખિલજી બીજાના સાથી તરીકે મેવાડના રાણા સાંગા સાથે યુદ્ધ લડ્યું હતું? તો બહાદુર શાહ જવાબ સાચો છે. બરાબર. એ પણ ચેક કરી લેજો. અને મુઝફ્ફર શાહ બીજો છે એ ખુદ ગુજરાતનો હતો, એટલે ચેક કરી લેજો. બરાબર. 53માં એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા પાણી બાષ્પ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં પરિવર્તિત થાય છે. તો વરાળમાંથી પ્રવાહીમાં જાય અને સંક્ષેપણ ન કહેવાય. બરાબર. એને ઘનીભવન કહેવાય છે. તો એનું અંગ્રેજી સાચું છે પણ ગુજરાતી ખોટું છે. કોઈ સુધારા માટે તમે ટ્રાય કરી શકો છો. બરાબર. તમને ભૂગોળમાંથી મળી જશે. બરાબર. એમાં જે વરસાદવાળો પાર્ટ છે ત્યાંથી મળી જશે. બરાબર. જળચક્રમાંથી મળી જશે. શાહદ્રી વાઘ આરક્ષિત ક્ષેત્રોનો સમાવેશમાં ખાલી જગ્યા પ્રોજેક્ટ ટાઈગર હેઠળ કરવામાં આવ્યો હતો. તો આનું વર્ષ ખાસ જોઈ લેજો. 2009-10 આવે છે કે 11-12 આવે છે. બરાબર. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.